ખેડૂત પોતાના ઘરની જેમ જ પોતાના ખેતરની સંભાળ રાખે છે. તેના માટે તેના ખેતરમાં સમય વિતાવવો અને ખેતરોમાં તંદુરસ્ત પાકો ઉગતા જોવા એક અમૂલ્ય અનુભવ છે. પરંતુ આ અનુભૂતિના માર્ગમાં અનેક પડકારો આવે છે, જેમાંથી સ્ટેમ બોરર અને લીફ ફોલ્ડર ડાંગરની ખેતીમાં મુખ્ય પડકારો છે, જે દર વર્ષે ડાંગરના પાકને અસર કરે છે. આ દુશ્મનોથી બચવા માટે નવી પેઢીનો ઉકેલ આવી ગયો છે. પહેલા ન ક્યારેય જોયું, ન ક્યારેય સાંભળ્યું, ભારતમાં પ્રથમ વખત એક નવી શોધ, શ્રીરામ ક્રોન. આજે આપણા ખેડૂતો શ્રીરામ ક્રોનની નવીન ટેકનોલોજીથી સશક્ત બન્યા છે. પાન વાળનારી ઈયળ પાંદડા પર ઈંડા મૂકે છે અને ઈંડામાંથી બહાર આવ્યા પછી ઈયળ 3 થી 4 દિવસ સુધી પાંદડા ખાય છે. ત્યારબાદ તે પાણી દ્વારા દાંડીની અંદર પ્રવેશ કરે છે અને ડાંગરની મુખ્ય કંઠીને કાપી નાખે છે. આ સુકાઈ ગયેલી કંઠીનો કોઈ ઈલાજ નથી. નુકસાન શરૂ થાય તે પહેલા સમયસર આને અટકાવવું અત્યંત મહત્વપૂર્ણ છે. આ જરૂરિયાતને પૂરી કરે છે શ્રીરામ ક્રોન. શ્રીરામ ક્રોન એ બહુઆયામી, બમણી કાર્ય પદ્ધતિ અને તાત્કાલિક નિવારણ પ્રદાન કરનાર એક વિશિષ્ટ જંતુનાશક છે. ચાલો હવે જાણીએ કે ક્રોનની આ અનન્ય પદ્ધતિ કેવી રીતે કામ કરે છે. જ્યારે ઈયળો પાકને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે, શ્રીરામ ક્રોનની બમણી કાર્ય પદ્ધતિ લાર્વા પર તેની અસર બતાવવાનું શરૂ કરે છે. પ્રથમ હુમલો ટેટ્રાનિપ્રોલ દ્વારા કરવામાં આવે છે, જે અંતઃકોશિકીય કેલ્શિયમ ચેનલોને અસર કરે છે. અતિશય કેલ્શિયમ સ્નાયુના સંકોચનનું કારણ બને છે, જેના કારણે જંતુ તરત જ ખાવાનું બંધ કરી દે છે. બીજા હુમલામાં થાયાક્લોપ્રિડ ચેતાતંત્રમાં નિકોટિનિક એસિટાઇલકોલિન રિસેપ્ટર્સને અસર કરે છે અને સિગ્નલ ટ્રાન્સમિશનમાં વિક્ષેપ પાડે છે, જે લાર્વાને મૃત્યુ તરફ દોરી જાય છે. સ્પ્રે કર્યા પછી તરત શ્રીરામ ક્રોન કામ કરવાનું શરૂ કરી દે છે. સફળ પરિણામો માટે શ્રીરામ ક્રોનનો ઉપયોગ બતાવ્યા પ્રમાણે કરો. લક્ષિત જંતુઓના ઉપદ્રવના શરૂઆતના તબક્કામાં શ્રીરામ ક્રોનનો છંટકાવ કરો. ખાતરી કરો કે સમગ્ર છોડ પર છંટકાવ થાય. શોધ દ્વારા સશક્ત, શક્તિથી સુરક્ષિત આજનો ખેડૂત શક્યતાઓથી ભરેલા સફળ ભવિષ્ય તરફ જુએ છે. શ્રીરામ ક્રોનનો યોગ્ય સમય ઉપયોગ કરી પ્રગતિશીલ ખેડૂતો વધુ સારા પરિણામો મેળવીને માત્ર નફો જ નથી કમાતા, પરંતુ શ્રીરામ ક્રોનની શોધનો તાજ તેમની સમૃદ્ધિનો તાજ બની જાય છે. શ્રીરામ ક્રોન, નવો આવિષ્કાર, બહેતર પરિણામ.